બુધવાર 27 મે 2026 ઉપલી મેળીનું મનન. જ્યારે સરળ બાબતો કરવી મુશ્કેલ છે. બાઇબલ વાંચન યાકૂબનો પત્ર 1લો અધ્યાય 2-5 કલમ વાંચીશું. મારા ભાઈઓ, જ્યારે તમને તરે-તરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગો, એટલે તેને તે આપવામાં આવશે. આમેન. વળી યહોવા તેને એવું કહે છે કે હું તારી આગળ જઈશ ને ટીંબા ટેકરાને સપાટ કરીશ. હું પિત્તળની ભાગોળોના કકડે કકડા કરી નાખીશ ને લોઢાની ભૂગળોને કાપી નાખીશ. યશાયા 45:2. પાર્સલ પોસ્ટ કરવાની લાઇનમાં ઘણો સમય રાહ જોયા પછી મને જાણ કરવામાં આવી કે જ્યાં સુધી હું એક ખાસ ફોર્મ નહીં ભરું ત્યાં સુધી હું તે પાર્સલ મોકલી શકાશે નહીં. ક્લાર્કે આનંદસહ છાપેલી સૂચનાઓવાળો કાગળ મને આપ્યો, જેમાં લખેલું હતું કે બસ તમારા કોમ્પ્યુટરમાં આ બાબતો ભરો, અને આમ કરવું ખૂબ જ સરળ છે. મારા ઘરે પાછા ફરતી વખતે મને સમજાયું કે આ સરળ સૂચનાઓનું પાલન કેવી રીતે કરવું તેની મને ખબર નથી. મારા પતિ મારી મદદ કરવા આવ્યા. તેમણે તેમના હાથમાં તે કાગળ લીધો અને કામ કરવાનો પડકાર ઝીલી લીધો. 2 કલાક પછી તેઓ આવ્યા અને તેમણે તે ફોર્મ ભરી દીધું અને મોટો વિજય મળ્યો હોય તે રીતે તે ફોર્મ તેમના હાથમાં લઈને આવ્યા. આપણામાંના ઘણા માટે કમ્પ્યુટરની સરળ બાબતો સહેલાઈથી સમજી શકાય તેવી હોતી નથી. તેવી જ રીતે ઈશ્વરના વચનો વાંચવા સરળ હોઈ શકે છે, પણ તે સંપૂર્ણપણે સમજવા અને તેને જીવનમાં લાગુ કરવા મુશ્કેલ હોઈ શકે છે. આપણે આભારી છીએ કે આપણને મદદ અને જ્ઞાન આપવા માટે પવિત્ર આત્મા પાસે મદદ માંગી શકીએ છીએ. જે રીતે કમ્પ્યુટર ચલાવવાની બાબતો અંગે હું અભણ છું અને મારે તે ચલાવવાનું શીખવું જ જોઈએ, તેમ મારે મારા પ્રભુના માર્ગો શીખવા માટે સમય કાઢવો જ જોઈએ. જ્યારે આપવામાં આવેલી સૂચનાઓ આપણા માટે પડકારરૂપ હોય છે, ત્યારે હું આભારી છું કે ઈશ્વર ધીરજવાન અને ખંતીલા શિક્ષક છે, જે વાંકા-ચૂકા રસ્તાઓને સીધા કરવા સક્ષમ છે. આજનો સુવિચાર: મારા મુશ્કેલ સમયોમાંથી પસાર થવા માટે ઈશ્વર મને મદદ કરે છે. મધ્યસ્થી: જેઓના માટે આધુનિક ટેકનોલોજી સમજવી મુશ્કેલ છે તેઓ માટે પ્રાર્થના. મૂલ્યવાન પ્રભુ, સરળ બાબતો શીખવા અને તેને લાગુ કરવા માટે જરૂરી જ્ઞાન મેળવવા માટે તમારી પાસે આવવા અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.